નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ અમૃતિયા શ્રી નવયુગ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળ્યા છીએ વિષય વિજ્ઞાન ભણવા માટે અને ધોરણ 6 ની અંદર આવતો પાઠ નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારો. તો મિત્રો, રોજિંદા જીવનની અંદર તમારી આસપાસ ઘણા બધા ફેરફારો થતા હોય. આ ઘણા બધા ફેરફારોની અંદર કેવા ફેરફાર આવે છે? તો તમે કોઈ કાગળનો ટુકડો લઈ એને કટકા કરો છો તો એક ફેરફાર જ થયો, કારણ કે એ કાગળનો ટુકડો હતો, એમાંથી તમે 2 ભાગ કર્યા તો પણ એક ફેરફાર કહેવામાં આવે. તમારી પાસે કોઈ વસ્તુ છે, કોઈ લાકડાની પટ્ટી હોય, એ તૂટી જાય તો એ પણ એક ફેરફાર જ કહેવાશે. અને બીજા એવા કુદરતી ફેરફારોની વાત કરીએ તો જ્યારે કોઈ છોડ છે એને જમીનની અંદર બીજ નાખવામાં આવે છે, એને રોપવામાં આવે છે, ત્યારે ધીમે ધીમે ઉગે છે, તો એ ફેરફાર પણ એક ફેરફાર જ કહેવાશે. કારણ કે એ ફેરફાર અતિ સૂક્ષ્મ છે, એને તમે તમારી આંખ વડે આમ ફેરફાર થતો જોઈ શકતા નથી, પણ એ ફેરફાર થયા પછી તમે એને જોઈ શકો છો. પણ ઘણા બધા એવા ફેરફારો કે જેને તમે જોઈ શકો છો, ઘણા બધા એવા ફેરફારો છે કે જેને તમે ક્યારેય જોઈ શકતા નથી, એટલે એને અનુભવી શકતા નથી. દાખલા તરીકે એ છોડ છે, એને જમીનની અંદર વાવેલો છે, તો એની સામે તમે બેઠા બેઠા જુઓ કે આ ક્યારે મોટો થાય, તો એ ક્યારેય તમને વધતો દેખાશે નહીં. તમારા માથાના વાળ તમે જુઓ, તમારા નખ જુઓ, તમારા શરીરના અંગો જુઓ, અથવા તો તમે પોતે જ જુઓ, તમે ક્યારે મોટા થઈ ગયા એ તમને કાંઈ ખબર પડે નહીં. હું તમને એમ કહું કે હાલો હું તમને કંઈક જાદુઈ શક્તિ આપું છું, એવી જાદુઈ શક્તિ આપું છું કે જેના વડે તમે તમારા મજા આવે એવા ફેરફાર કરી શકો. એક ખાલી મજાની વાત, આનંદ લેવા માટેની વાત, કે બુકની અંદર પણ આવો ઉલ્લેખ આવે, એટલા માટે હું કહું કે કોઈ એવી જાદુઈ શક્તિ તમને આપું તો તમે તમારી આજુબાજુમાં થતા ફેરફારોમાંથી કઈ વસ્તુને ફેરફાર કરવા માગશો? વિચારો. તમારા બધાનો જવાબ અલગ અલગ હશે. કોઈ એમ કહેશે કે મારી પાસે બાઇક છે ને હું આવું બનાવી દઈશ, કોઈક એમ કહેશે કે મારું ઘર છે ને હું આમ બનાવી દઈશ. તો આવા વિવિધ વિચારો તમારા મગજની અંદર આવશે. એ વિચારોને તમે તમારી પાસે નોંધ કરીને રાખો કે હું શું ફેરફાર કરવા માંગુ છું. પણ હકીકતમાં આવી કોઈ જાદુઈ શક્તિ મારી પાસે છે નહીં કે હું તમને આપવાનો નથી. તો આવા રોજિંદા જીવનની અંદર થતા જે ફેરફારો છે, એ ફેરફારોને આપણે જૂથ પાડવું હોય તો કઈ રીતે પાડી શકાય? એ આપણા માટે એક વિચારવા જેવી વાત છે કે આ આજુબાજુમાં થતા ફેરફાર છે એના જૂથ બનાવવા હોય તો શું આપણે એને રંગના આધારે કરી શકીએ? નહીં કરી શકીએ. કારણ તો કે રંગ તો ઘણા બધા ઉપલબ્ધ છે. હવે એ ફેરફારને રંગ સાથે કોઈ લેવા દેવા નથી, એના આકાર સાથે કોઈ લેવા દેવા નથી. જો તમને આ વાત નહીં સમજાતી હોય તો એક ઉદાહરણ આપું એટલે તમે એને સ્પષ્ટપણે સમજી શકશો. હું એવું કહું કે આપણી આજુબાજુ એવા 10 ફેરફાર થાય છે જેના નામ તમે લખો. હવે તમે યાદ રાખજો કે તમે લખેલા નામ છે એમાંથી હું તમને કંઈક આધાર આપું છું. શેનો આધાર? તો કે એ ફેરફારોને તમે 2 ભાગમાં વહેંચી શકો. તમારી પાસે કોઈ આઈડિયા હોય તો પણ તમે એને એપ્લાય કરી શકો છો. પણ હું એવું કહું કે તમારી પાસે રહેલા ફેરફારો છે એમાંથી કયા કયા ફેરફારને તમે ઉલટાવી શકો છો, કયા ફેરફારો એવા છે કે જેને તમે ક્યારેય ઉલટાવી શકતા નથી. આ ઉલટાવવું એનો મતલબ શું થાય? તો ઉલટાવવું એનો મતલબ એવો થાય કે જે ફેરફાર તમે કર્યો એમાંથી તમને શું પુનઃ પાછો જે વસ્તુ હતી એ મળી જાય, તો એ ફેરફારને ઉલટાવી શક્યો કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ફુગ્ગો લેવાનો. તમે બધાએ ફુગ્ગો જોયેલો જ હશે. આ ફુગ્ગાની અંદર તમે હવા ભરો, ત્યારબાદ એના મુખને બંધ કરી દો. પહેલાં ફુગ્ગો એમનામ હતો, એનો આકાર કદ નાનું હતું, એની અંદર હવા ભરવામાં આવે છે ત્યારે એનો આકાર અને કદ બંને મોટું થઈ જાય, તો એક ફેરફાર થયો કહેવાય. હા, એ એક ફેરફાર જ છે, કારણ કે એના કદમાં, એના આકારમાં ફેરફાર થઈ ગયો. હવે હું એમ કહું કે ફુગ્ગાના મુખને તમે ખુલ્લું મૂકી દો, એમાંથી હવા નીકળી જાય, ત્યારબાદ તમને પાછો જે ફુગ્ગો હતો એવો જ ફુગ્ગો મળી જશે. બીજી પ્રવૃત્તિ જોઈએ કે તમારી પાસે જે ઘરે તમે રોટલી બનાવતા હોય એ લોટ હશે, તો એ લોટમાંથી તમે રોટલી બનાવવાની ટ્રાય કરો.
જો આપણને રોટલી બનાવતા નથી આવડતી તો એનો આકાર છે એ ગોળ નહીં થાય. જો આવડતી હશે તો ગોળ થઈ જાય છે. પણ તમને રોટલી બનાવતા નથી આવડતી અને એનો આકાર છે એ કંઈક અલગ જ થયો, તો હવે તમે શું કરશો? એવી રોટલી બનાવાતી નથી. તો એ ગોળ નથી થયો, એ આકાર કંઈક અલગ થયો છે, એ આકાર કંઈક ખરાબ થયો, તો એને તમે પાછું ભેગું કરી અને લોટનો પીંડો બનાવી શકો છો. એને તમે લોટના પીંડાની અંદર પાછું ભેગું કરી અને બીજી વાર પ્રયત્ન કરી શકો છો. તો આ બીજી એવી પ્રવૃત્તિ થઈ કે જેની અંદર તમે એ પુનઃ પાછો પદાર્થ મેળવી શકો છો. ત્રીજી પ્રવૃત્તિ જોઈએ કે કાગળનો કોઈ ટુકડો તમે લ્યો, તો આ કાગળના ટુકડાને તમે કાંઈક એવું રમકડાનું કંઈક વસ્તુ હોય એ બનાવો. દાખલા તરીકે તમે વિમાન બનાવવાનો પ્રયત્ન કરો અને તમારે વિમાન બનાવવાનું તમારી જાતે ઘરે તમે ટ્રાય કરી શકો છો કે એ કાગળના ટુકડામાંથી તમે એને ક્યાંય કાપ્યા વગર એમાંથી વિમાન બનાવો. તો એ વિમાનને તમે ઉડાડો, થોડીક વાર તમે એની સાથે રમો, તમને ખૂબ મજા આવશે. હવે તમે થાકી ગયા બાદ તમારે આરામની જરૂર છે, એટલે તમે શું કરશો? તો હવે વિમાન બનાવેલો કાગળ છે એને પાછો ખોલી અને કાગળમાં ફેરવી શકાય છે. તો તમે હવે વિચારો કે આ ત્રણ ફેરફાર છે એ તમારી સમક્ષ છે, તમે સમજી ગયા. હવે હું તમને પ્રશ્ન પૂછું કે શું આ બધા ફેરફારોને ઉલટાવી શકાય છે? તો તમારો જવાબ ચોક્કસ હશે કે હા, આ દરેક પદાર્થોને, આ દરેક ફેરફારોને આપણે ઉલટાવી શકીએ છીએ. તો આ બધા ફેરફારો ઉલટાવી શકાય. હવે આ જ 3 પ્રવૃત્તિ કરી અને હું તમને પાછો બીજો પ્રશ્ન પૂછીશ, ત્યારે તમારે જવાબ આપવાનો છે. એટલે ખાસ પ્રકારે તમે એને સમજજો. પહેલી જ પ્રવૃત્તિને પાછી બીજી વાર કરીએ કે એક ફુગ્ગો લેવાનો, એની અંદર હવા ભરવાની, પછી હવા ભરાઈ જાય પછી તમે કોઈ અણીદાર વસ્તુ એટલે કે પેન્સિલ વડે એ ફુગ્ગાને ટચ કરાવો. હા, અચાનક કંઈક થયું. શું થયું? તો કે ફુગ્ગો છે એ ફૂટી ગયો. તો ફુગ્ગો ફૂટી ગયો તો હવે એનો આકાર કાંઈ પહેલાં જેવો રહ્યો નથી. બીજું તમે જુઓ, લોટનો પીંડો. લોટના પીંડામાંથી તમે રોટલી વણો છો, માનો કે ગોળ થઈ ગઈ. એ ગોળ થયા પછી તમે એને શેકવામાં આવે છે. હવે એ રોટલીને તમે શેકી નાખી, તો એ શેકેલી રોટલીમાંથી શું તમે પાછો લોટનો પીંડો મેળવી શકશો? જવાબ તમારે યાદ રાખવાનો. કાગળનો એક ટુકડો, કોઈ એક કાગળ લેવાનો, એની અંદર તમે પહેલી પ્રવૃત્તિમાં જે વિમાન બનાવેલું હતું એવું વિમાન હવે નથી બનાવવું. હવે આપણે એની અંદર વિમાન ડ્રો કરવાનું. કોઈ કાગળની અંદર તમે વિમાનનું ચિત્ર ડ્રો કરો, ત્યારબાદ એને ફરતી બાજુથી કટ કરી નાખો. કટ કર્યા પછી તમને વિમાન આકારનો કાગળ મળશે. હવે શું એમાંથી ફરીથી શું પાછો આખો કાગળનો ટુકડો પ્રાપ્ય થાય? નથી થવાનો. તો હવે હું પૂછું કે આ 3 પ્રવૃત્તિ આપણે જે બીજી વાર કરી એમાં જે ફેરફારો હતા એને ઉલટાવી શક્યા? તમારો ચોક્કસપણે જવાબ હશે કે ના, એ ફેરફારને આપણે ઉલટાવી શકતા નથી. તો હવે ફેરફાર કઈ રીતે કરવામાં આવે છે એ આપણે ખાસ પ્રકારે જોવું જોઈએ. તો આપણી પાસે એના જૂથ બનાવવા માટેનો એક આધાર મળી ગયો કે આ ફેરફારોને ઉલટાવી શકાય અને આ ફેરફારોને આપણે ઉલટાવી શકતા નથી. તો હવે તમે કોઈ ફેરફારોને સામાન્ય રીતે એને જૂથની અંદર ભાગ પાડી શકશો, એના જૂથ પાડી શકશો, કારણ કે આ ફેરફારો ઉલટાવી શકાય એવા છે અને બીજા ફેરફારો છે એને ઉલટાવી શકાય એવા નથી. આગળ જોઈએ કે શું બધા એટલે કે અન્ય ફેરફાર કરવા માટે અન્ય કોઈ રીત હોઈ શકે? એના પહેલાં 2 ઉદાહરણ આપું કે તમારી પાસે જે પેન્સિલ છે એનો તમે રોજબરોજ ઉપયોગ કરો છો, તો શું એનું કદ એવડું જ રહે છે? નહીં, એનો આકાર છે એ ધીમે ધીમે નાનો થતો જાય છે. તમારા નખ છે એ વધે છે, તમારા વાળ છે એ વધે છે, તમારા શરીરના અંગો વધે છે. એ ફેરફારને શું તમે પુનઃ પાછા ફેરવી શકો છો? નથી ફેરવી શકતા. તો આ બધા એવા ફેરફારો છે કે જે ઉલટાવી શકાતા નથી. આગળ જોઈએ કે શું ફેરફાર કરવા માટેની કોઈ અન્ય રીત હોઈ શકે? આપણે ફેરફાર કરવાની એક રીત જોઈ કે એને ઉલટાવીને તમે કરી શકો છો, પણ જો કોઈ અન્ય રીત હોય તો તમે તમારી જાતે વિચારો. હું તમને કહું કે કોઈ પદાર્થને ગરમ કરી અને એને
ઉલટાવી શકાય છે. કઈ રીતે થાય એ પ્રકાર તો જોઈએ. સૌપ્રથમ તો કે જમીન ખોદતા જે ઓજારો હોય એને તમે જોયા હશે કે જમીનની જે ખોદણી કરવામાં વપરાતા, દાખલા તરીકે ત્રિકમ હોય અથવા તો પાવડો હોય, એ પાવડાની અંદર જે લોખંડનો ભાગ હોય ત્યાં ગોળાકાર જગ્યા હોય અને આ લાકડાનો હાથો છે એને ફિટ કરવામાં આવે છે. તો એના કદની વાત થાય. લોખંડનો જે પાવડો છે, લોખંડનો ભાગ છે, એની અંદર જે ગોળાકાર ભાગ હોય એ નાનો રાખવામાં આવે. શેનાથી? તો કે જે લાકડાનો ભાગ હોય એની જાડાઈ કરતાં આ લોખંડની અંદર જે જાડાઈ છે એ ઓછી રાખેલી હોય, કારણ કે એને સંપૂર્ણપણે ફિટ કરવાનો હોય. તો ત્યારે શું કરવામાં આવે? તો કે જે લોખંડનો ભાગ હોય એને ગરમ કરવામાં આવે. મેં કીધું કે ગરમ કરવામાં આવે. તો એ લોખંડના ભાગને ગરમ કરે ત્યારબાદ એ ભાગ થોડો પહોળો થઈ જાય છે. હવે એની અંદર લાકડાનો જે હાથો છે એ સરળતાથી ફિટ થઈ જાય છે. ત્યારબાદ એ લોખંડ છે એ ધીમે ધીમે ઠંડુ પડે ત્યારે એનો આકાર છે એ પાછો હતો ને એવો થઈ જશે, જેથી કરી અને એ ચુસ્તપણે સરળતાથી સંપૂર્ણ ફિટ છે એ એની અંદર આવી જાય છે. આવું નવું ઉદાહરણ બીજી જગ્યાએ કે બળદગાડું હોય એના જે પૈડા હોય એ પૈડાની ઉપર ફરતે લોખંડની વાટ ચડાવેલી હોય. તો એ વાટ છે એનો આકાર, એનું કદ છે એ પૈડા કરતાં સહેજ એવું નાનું રાખવામાં આવેલું હોય. જો તમે એને ગરમ કર્યા વગર ચડાવવાનો પ્રયત્ન કરો તો એમાં ચડતું નથી, કારણ કે પૈડું છે એ વાટ કરતાં થોડું મોટું હોય. તો એના માટે આખી જે લોખંડની પટ્ટી હોય, જે લોખંડની વાટ છે એને પહેલાં ગરમ કરવામાં આવે. હવે ગરમ કરવાથી એનો આકાર છે એ થોડો મોટો થઈ જશે. ત્યારબાદ એને સરળતાથી ચડાવી દેવામાં આવે અને લાસ્ટમાં એ ઠંડુ પડી જાય ત્યારબાદ પૈડાની અંદર સંપૂર્ણપણે ફિટ આવી જાય છે. આગળ જોઈએ કે પાણીને તમે ગરમ કરો છો. તમારી પાસે કોઈ બીકર છે, તમે એમાં પાણીને ગરમ કરવા મૂકો છો તો થોડું ગરમ થયા પછી એમાંથી વરાળ નીકળશે. એ તમે જોઈ શકો છો કે પાણીનું વાયુમાં રૂપાંતર થાય. એ જ પાણીને તમે વધારે ગરમ કરો, હજુ પણ વધારે ગરમ કરો, તમે એને ગરમ કરતા જ જાઓ તો છેલ્લે શું વધશે? તો કે છેલ્લે સંપૂર્ણ પાણી છે એનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ જાય છે. એટલે પાણી પછી પાત્રની અંદર વધતું નથી, તો એ પાણીનું વાયુમાં રૂપાંતર થઈ ગયું. આવી જ રીતે તમે બરફને પીગળતા પણ જોયો હશે. બરફને તમે એમના સામાન્ય વાતાવરણની અંદર મૂકો ત્યારે એ ધીમે ધીમે ઓગળવા માંડે છે. તો આ બધા ફેરફારો છે એ તમારે વિચારવાનું કે કયા ફેરફાર છે એને તમે જાતે કરી શકો છો, અથવા તો એને તમે નિરીક્ષણ કર્યા પછી અથવા તો તમે જાતે વિચાર્યા પછી શું આ ફેરફારો બદલાવી શકાય છે, એને ઉલટાવી શકાય છે, હા કે ના, એ જવાબને તમે વિચારો. એક પ્રવૃત્તિ આગળ કરીએ કે કોઈ મીણબત્તી છે એને તમે લ્યો. એક મીણબત્તી મોટી હોય એને ફૂટપટ્ટી વડે તમે માપી શકો છો. એને માપી લ્યો કે એની લંબાઈ કેટલી છે. ત્યારબાદ એ મીણબત્તીને તમે સળગાવો. સળગાવ્યા પછી અડધે સુધી સળગી જાય ત્યાં સુધી તમે એને સળગવા દો. ત્યારબાદ એને ઓલવી નાખો. તો આ પ્રવૃત્તિમાં હું તમને એવું પૂછું કે શું આ ફેરફારને ઉલટાવી શકાય? તો તમે ચોક્કસપણે જવાબ આપશો કે ના, આ ફેરફારને ઉલટાવી શકાતો નથી, કારણ કે પહેલાં જે મોટી મીણબત્તી હતી પછી સળગવાથી મીણ છે એ પીગળી ગયું, તો હવે પાછી એમાંથી મોટી મીણબત્તી શક્ય નથી. બીજું જોઈએ કે આ મીણબત્તી છે એની જગ્યાએ તમે કોઈ મીણ લ્યો, એ મીણને કોઈ પાત્રની અંદર રાખી અને ગરમ કરો એટલે ઓગળવા માંડશે. ત્યારબાદ એ ઠંડુ પડે તો પાછું હતું ને એટલું અને એવું જ મીણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો એ ફેરફારને ઉલટાવી શકાય છે. કુંભાર જે છે એ એના ચાકડાની અંદર વિવિધ માટીના વાસણો બનાવે છે. તો શું એ ફેરફારને ઉલટાવી શકાય છે? હા, એ આકાર જ્યારે આપે છે ચાકડાની અંદર
તો એ આકાર આપ્યા પછી જો વાસણ યોગ્ય ન બને તો એમાંથી એ પાછું ભેગું કરી અને માટીમાં એનું પરિવર્તન કરી શકે છે. પણ જો એ માટીમાંથી વાસણો બન્યા પછી એને પકાવી દેવામાં આવે ત્યારબાદ એમાંથી માટી મળી શકે નહીં. તો એ પકાવી દીધા પછીનો જે ફેરફાર છે એને તમે કહી શકો કે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. આગળ જોઈએ કે અગરબત્તીને તમે જ્યારે સળગાવો છો ત્યારે એમાંથી તમને બે વસ્તુ મળે છે. અગરબત્તીનું દહન થઈ જાય ત્યારે એમાંથી એક તો ધુમાડો એટલે કે વાયુ અને બીજી રાખ મળે. તો શું તમે આ વાયુ અને રાખને ભેગા કરી અને પાછી અગરબત્તીને મેળવી શકો છો? ના, એને આપણે મેળવી શકતા નથી, કારણ કે એ એક એવો ફેરફાર છે કે જેને આપણે ઉલટાવી શકીએ નહીં. ત્યારબાદ હજી એક ઉદાહરણ સમજીએ કે દિવાસળી. આ મીણબત્તી કે અગરબત્તીને સળગાવવા માટે જે દિવાસળીનો ઉપયોગ કરેલો હતો એની ઉપર જે દારૂગોળો હોય કે જેને તમે સળગાવો છો એ સળગી ગયા પછી શું એ પાછું આપણને પરત મળી શકે? નથી મળી શકતું, કારણ કે એ વાયુમાં રૂપાંતર થઈ ગયું, એ સળગી ગયું, એમાંથી ધુમાડો નીકળ્યો, એમાંથી આગ નીકળી. તો હવે એમાંથી પાછું આપણે એ દારૂગોળો છે એને મેળવી શકીએ નહીં. તો આ વાત થઈ, આ બધા જ ફેરફારો છે એ તમે ઉલટાવી શકો છો કે નથી ઉલટાવી શકતા? તો આ તો બધા પદાર્થોની વાત હતી. હવે તો ઘણી જગ્યાએ એવું હોય કે કોઈ મિશ્રણ છે તો એને તમે કઈ રીતે ફેરફાર જોઈ શકો? તો આવા વિવિધ પ્રકારના જે ફેરફારો છે એ તમે જોઈ શકો. કોઈ પદાર્થને તમે ગરમ કરીને ફેરફાર કરી શકો છો, પણ આપણે અહીંયા જોવાનું ખાસ કે એ ફેરફાર છે એને ઉલટાવી શકાય છે કે એ ફેરફારને ઉલટાવી શકાતો નથી. તો ફેરફારોની સમાનતા તમને દેખાવી જોઈએ કે કયા ફેરફારો સમાન છે, કયા ફેરફારો બીજા જૂથમાં. તો એના આધારે આપણે એને જૂથ બનાવી શકીએ. તો આપણો મહત્વનો મુદ્દો કે આપણી આસપાસ થતા ફેરફારોના જૂથ તમે કઈ રીતે બનાવો. તો આપણે હવે સ્પષ્ટપણે સમજી ગયા કે જે ફેરફારને ઉલટાવી શકાતો હોય એને એક જૂથમાં રાખીએ, જે ફેરફારને ઉલટાવી શકાતો નથી એને બીજા જૂથમાં મૂકીએ. તો અહીંયા આ પાઠ છે, આ ચેપ્ટર 6 આપણી આસપાસ થતા ફેરફારો પૂર્ણ થાય છે. તો હું આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને આ ચેપ્ટર વિશેની જે માહિતી મેં સમજાવી એ સરળતાથી તમે સમજી ગયા હશો. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર કાંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.